જય માતાજી શ્રોતાજનો, પાર્ટ 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હવે આપણે ઓથલ પદવણીનો પાર્ટ 2 આગળ જોઈએ। ભાભીએ ઓઢાજામને મનાવવા માટે અનેક પ્રયત્નો કર્યો, પરંતુ ઓઢાજામ એના રૂપના જાળમાં ફસાતો નથી અને ચાલ્યો જાય છે। સમય જતાં થોડોક સમય ગયો એટલે હોથીજામ પોતાના ઓરડે આવે છે અને કહે છે, અરે રાણી, આ મોલમાં દીવા કાં ના બળે? આ ઘોર અંધારું કેમ? અને આ લુગડા ચીથરે હાલ કેમ? આંસુડા પાડીને રાણી બોલે છે, તમારા ભાઈના પરાક્રમ, મારો લક્ષ્મણ જતી, મારો ઓઢો, એમ કહેતા તો હોથીજામને આશ્ચર્ય થાય છે। ઠાકોર, મને અફીણ મંગાવી આપો, ઘોડીને પી જાઓ। તમારા લક્ષ્મણ જતીએ જાળવજો ખુશીથી, તમારા રાજમહેલમાં રાજપૂતાણી નહીં રહી શકે। મિનળદેએ પોતાના ચરિત્રનું ચરિત્ર અજમાવ્યું અને હોથીજામને પોતાના ચારિત્રમાં ફસાવવા માટે તૈયાર કરે છે। શું કહે છે? બુઢો હોથીજામ સ્ત્રી ચરિત્રને વશ થઈ ગયો। એમને સવાર પડ્યું ત્યાં તો કાળો જાંબુ મોર ઘોડો અને કાળો પોશાક ઓઢાની પેલીએ હાજર છે। દેશવટાની તૈયારી કરતા ઓઢાએ મિલણદેવને ફરીવાર કહેવરાવ્યું, હજુ મારા વેણ માન તો તારા વહેતા ઉચાળાને પાછા વાળું। જો મારો પ્રીતમ થાય તો તારા માથે હું ઘોળી જાઉં। અને શું કહે છે? માને મુંજા વેણ તો વહેતા રદા વારિયા, થે સાંજે શેણ તો જ મથે ઘોરિયા। ઊંટને માથે પોતાની ઘર વખરી નાખી, કાળો પોશાક પહેરી, કાળે ઘોડે અસવાર થઈ પોતાના 200 અસવારે લઈને ઓઢો દેશવટે ચાલી નીકળ્યો। પ્યોર કકડાણાના ખીરા નામના ડુંગરની વિદાય લેતા ઓઢાએ ઉચ્ચાર કર્યો કે, હે ભાઈ ખીર, હે મારા સ્વજન, તને આજ 100 સલામ કરું છું। અને એમ કરતા ત્યાંથી નીકળી જાય છે અને ચાલતા ચાલતા પોતાના 200 અસવારો સાથે ઓઢોજામ પોતાના માસીએ વિસળદેવ વાઘેલાની રાજધાની પિરાણા પાટણમાં પહોંચે છે। ત્યાં જાય છે અને ત્યાં અહીં વસવાટ કરે છે। ધોળકાની અંદર આવીને ઓઢે અસવાર લીધો છે। એક દિવસ બંને ભાઈઓ ખાવા બેઠા છે। ભોજનની થાળી આવીને બટકું ભાંગીને વિસળદેવે નિસાસો મેલ્યો। ખાવા બેઠો ખેણ, વિસળે નિસાસો વાયો, વડો મથે વેણ, બીયો બાંભણિયા તણો। અરે ભાઈ વિસળદેવ, અન્ન દેવતાને માથે બેસીને ઊંડો નિસાસો ક્યાં નાખ્યો? ઓઢાજામ છે અને માસીભાઈને પૂછે છે કે શા માટે તું નિસાસો નાખે છે? એવડામાં બધા શા ગુપ્ત દુઃખ છે તે તારે મને કહેવા પડશે। અને ઓઢાએ ભાઈને પૂછ્યું ત્યારે વિસળદેવ જવાબ આપે છે અને કહે છે, હે બેલી બાંભણિયા, બાદશાહના મેણા મારે માથે રાત દિવસ ખટક્યા કરે છે। નગર સમયની 7 વિસુ સાંઢું જ્યાં સુધી હું ન કાઢું ત્યાં સુધી હું અનાજ નથી ખાતો, ધૂળ ફાંકું છું એમ સમજી માં નિહાસો નાખું છું। બાંભણિયાની સાંઢું? ઓઢોજામ પૂછે છે, પ્રશ્ન પૂછે, ઓહો, પારકરની ધરતીનો મારા પગ તળે ફસાઈ ગઈ। પલકારામાં સાંઢિયું વાળીને હાજર કરું, મારા 200 જણ બેઠા બેઠા તારા રોટલા ચાહે છે અને હક કરી આવું, એમ કહી કટક લઈને ઉપડ્યો ને ઓઢોજામ હાલતો થાય છે અને કહે છે કે જ્યાં સુધી હું તારા માટે બાંભણિયાની સાંઢું ન વાળું ત્યાં સુધી હું અહીં પાછો નહીં આવું, એમ કરીને નીકળી જાય છે। હવે નગર સોમયની વાટ પકડે છે ત્યારે બપોરે ખરવ તડકો છે એટલે વિસામો લે છે। ઓઢોજામ અને એના 200 અસવારો વિસામો લે છે। એક તલાવડીને આરે ઓઢાજામ તડકો ગાળવા બેઠેલ છે। વાયરામાં લૂ વરસે છે। હરણના માથા ફાડે એવી વરાળ ધરતીમાંથી નીકળે છે। એમાં આંખો માંડીને ઓઢે જોયું તો તડકામાં એક ઘોડે અસવાર ચાલ્યો આવે છે। આસમાનને માપતો એનો ભાલો રમતો આવે છે। કેવો છે અસવાર, કેવો છે એનું વર્ણન કરે તો કેવું થાય કે જાણે આસમાનને માપતો એનો ભાલો રમતો આવે છે। લીલી ધજા ફરકે છે। અસવારના અંગ ઉપર કસેલું બખ્તર ધડકારા કરતું આવે છે। કુકડાની ગરદન જેવું ઘોડાનું કાંધ, માથે બેઠેલ અસવાર અને ઘોડાને પૂંછડાનો ઉડતો ઝંડો, તમે જોઈને દ્રશ્ય તો કે ખૂબ આહલાદક છે। એમાંથી 1-2 અસવાર 3-3 અસવારો દેખાડતો આવે છે। સીમાડા ઉપર જાણે બીજો સૂરજ ઉગ્યો હોય એવું લાગ્યું છે। એટલી વારમાં તો ઓઢાના અસવારો અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે જો આ અસવાર પાસે આવે ને તો એને આપણે લૂંટવો છે, પણ કેવો કે ભાઈ એ મુસાફરનો ઘોડો મારો, એ ઘોડાનો 4 જામો મારો,
તો કે અસવારનું કોઈ કહેવા લાગ્યું કે બખ્તર મારું, આદમીનો પોશાક મારો, એમ કહી એકાબીજી કહેવા લાગે, અંદરો અંદર વાતો કરે છે. સામે પાળે પોતાના ઘોડાને પાણી પાતો અસવાર આ લૂંટારાની વાતો કાનો કાન સાંભળી રહ્યો છે. કે અસવાર છે ઘોડાને પાણી પાય છે ને સાંભળે છે કે ઓઢાજામના 200 અસવારો છે એમાંથી અમુક વાતો કરી રહ્યા છે કે આને લૂંટવો છે, એનો ઘોડો લઈ લેવો છે, એનું બખ્તર લઈ લેવું છે, એના પોશાક લઈ લેવા છે, અને વાતો કરી રહ્યા છે. પણ આ અસવાર છે એને સેજ પણ ડર નથી અને મરક મરક હસે છે અને મનમાં વિચારે કે આને જરાક પરચો દેખાડો. એમ વિચારી એણે ઘોડાને તંગ તાણ્યો અને એવો તંગ તાણ્યો કે તેજી ત્રોળીએ તાજવે જેમ બજારે બકાલ, માર્યો કેનો ન મરીએ ગાંડીએ મૂજ્યો ગાલ. જેમ વેપારી ત્રાજવું ઊંચો કરે તેમ ઘોડીને તોડી લીધી. એ જોઈને ઓઢો બોલ્યો, એ રજપૂતો, ચિથરા ફાળોમાં આમ તો જુઓ, ડુંગરા જેવડા ઘોડાને જેણે તંગ ઊંચો ઉપાડી લીધો હોય એવા જોરાવર આદમી કોઈનો માર્યો મરે નહીં, અને જોરાવર ન હોત તો એકલો નીકળ્યો પણ ન હોત, અને લૂંટવાની ગાંડી વાતો છોડી દો. ઓઢોજામ એના અસવારોને સમજાવે છે. ત્યાં તો અસવાર લગો લગ આવી પહોંચ્યો અને મોઢે મોસરિયું બાંધ્યું છે, મૂછનો દોરો હજી ફૂટ્યો નથી, અને ઘૂમતા પારેવાના જેવી રાતી આંખ ચબુકે છે. ભમરની કમાનો ખેંચીને ભેળી થઈ ગઈ હોય એવી મીટ મંડાઈ નહીં એવો રૂડો અને કરડો જુવાન નજીક આવીને ઊભો રહ્યો. આહા, ઓઢાજામના અંતરમાં ટાઢો શેડો પડી ગયો. સાહેબ ધણીને સંસારમાં શું રૂપ સર્જ્યું છે ને આવડી અવસ્થાએ અને આવે વેશે આ વીર પુરુષને બીજે ક્યાં જાય? કોઈ ગઢને ગોખે વાટ જોતી મૃગનેનીને મળવા જાતો હોય અને કાં મળીને પાછો વળતો હોય એવા દીદાર છે આના તો. સગો ભાઈ હોય, બાળપણનો ભેરું હોય, એવું હેત મારા કલેજામાં કાં ઉગે છે? ઓઢાજામને એવું થાય કે જાણે આ મારો ભાઈબંધ છે, મારો ભેરું છે, એવું મને કેમ હેત ઉપજે છે? અને ઓઢોજામ પૂછે છે, કાં રાજપૂતો, સવારે પડકાર દીધો, મને લૂંટવો છે ને તમારે? શૂરવીરો, એમાં કાં પોઠા પડો? આ એક એક જણ આવી જાઓ અને કાં સૌ સાથે ઉતરજો, જોર હોય તો મારા લુગડા ઘરેણા આંચકી લ્યો. એમ કરી અને આ રાજપૂત તો ઓલા 200 અસવારોને પડકાર ફેંકે છે. રાજપૂતો એકબીજાની સામે જોવા લાગ્યા. હસીને ઓઢા બોલ્યા, માફ કરો મારા ભાઈ, મનમાં કાંઈ આણશોમાં, મારા રાજપૂતોએ ભૂલ કરી, ઉતરો, કસુંબો લેવો હોય તો ઉતરો. એમ કહી ઓઢાજામ એને આવકાર આપે છે. ત્યારે અસવાર કહે છે, ના ના, એમ મારાથી ન ઉતરાય. તમ સરખા શૂરવીરોના દાયરામાં હું કેમ શોભું? અરે દાયરાના ભાઈઓ, આમ જુઓ, આ ખીજડાનું ઝાડ જોયું? એમ કહી અસવાર કહે છે, એના થડમાં હું તીર નાખું, તમે એને ખેંચી કાઢો એટલે બસ, બાકી બધુંય તમારું. આપણે કાંઈ લૂંટ કરવાની જરૂર નથી, હું જાતે બધું મૂકીને વયો જઈશ. એમ કહી અસવારે ખંભેથી ધનુષ કમાન ઉતારી 360 તીરનો ભાથો ભર્યો હોય એમાંથી એક તીર તાણીને કમાન ઉપર ખેંચ ચડાવ્યું. ઘોડાના પેગડા ઉપર ઊભો થઈ ગયો અને કાન સુધી પણજ ખેંચી તીર છોડ્યું, અને હવામાં ગાજતું તીર આંખના પલકારા ભેગું તો ખીજડાના તળમાં ખૂપી ગયું. ફક્ત તીરની લાકડી 4 આંગળ બહાર રહી. રાજપૂતોના શ્વાસ ઊંચે ચડી ગયા. ઓઢાજામ અસવારના મોં સામે જોઈને ફૂલેલી છાતી બોલી ઉઠ્યા, વાહ બાણાવળી, વાહ વાહ ધનુર્ધારી, વાહ રે તારી જનેતાને, ધન્ય ભાગ તારા વારણા લેવાની રાજપૂતાણીને, વાહ રાજપૂત વાહ, કહીને ઓઢાજામ વખાણ કરતા થાકતો નથી. અસવારે હાલક દીધી, ઠાકોરો ઉઠો, કોઈક જઈને એ તીર ખેંચી લાવો તો પણ હું સરસામાન સોંપી દો. રાજપૂતો ઉઠ્યા, 4 આંગળી લાકડી ખેંચવા મળ્યા, પણ તીર ચસનું મસ્ત થતું નથી. જુવાનો, ઉતાવળ થાઓમાં ફરીને બળ વાપરો. પણ ઓઢાના યોદ્ધા શરમાઈ ગયા અને અસવાર પોતે ચાલ્યો, જઈને તીર તાણ્યું. જેમ માખણના પિંડામાંથી મોવાળો ખેંચે ને એમ ખીજડાના થડમાંથી તીરને ખેંચી આવ્યો. અજાણ્યા પરદેશીની એક પછી એક શૂરવીરતા જોઈને ઓઢાને લોહી ચડતું જાય છે અને પોતાનો નાનેરો ભાઈ પરાક્રમ દાખવતો એમ ઓઢો ઓછો થઈ રહ્યો છે. ઓઢો ઉઠ્યો, બાવડું ઝાલીને અસવારને ઘોડેથી ઉતારી લીધો અને ઘોડાના ઘાસિયા પાથર્યા હતા. તેની ઉપર બેસાડી પ્રેમથી ભીની નજરે ઓઢાએ પૂછ્યું, બિલીડા, તમારું નામ અને ઠેકાણું તો કહો. મારું નામ હોથી નગામરો, સાંગણ નગામરો મારો બાપ થાય. મારું હુલામણું નામ એકલમલ.
એકલમલ નામ લેતા તો ઓઢાના ગલોફા જાણે ભરાઈ ગયા. મીઠું નામ, ભારી મીઠું નામ, શોભિતું નામ. અને તમારું નામ બેલી? એકલમલે પૂછ્યું. ત્યારે જવાબ આપે છે કે મારું નામ ઓઠો જામ, મને ઓઠો જામ કહે છે. અને આગળની વાત સાંભળવા માટે આગળની વાર્તા આપણે આગળના પાર્ટમાં જોશું. તો લોક સાહિત્ય સેતુને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જય માતાજી.